જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું કરમદા વિશે। કોણે કોણે કરમદા જોયા છે કોમેન્ટ કરી દેજો। અને કરમદાથી કેટલો ફાયદો થાય છે મિત્રો। અમારે ગીરમાં આ કરમદિયું થાય છે અને આમાં કાંટા પણ બહુ હોય છે, મોટા મોટા કાંટા હોય છે, તમે જોઈ શકો છો। કાંટો લાગી ગયો હોય એટલે પાક થાય, એટલે આનું બહુ ધ્યાન રાખવું પડે છે। ને આમાં તમે જોઈ શકો છો આવા ફળ થાય છે કરમદા। જો આ કરમદા મિત્રો, આમાંથી તમારે આથણું તમે બનાવવાનું। કરમદાનું અથાણું બહુ આયુર્વેદિકમાં બહુ કામ આવે છે। અથાણું તમે ખાઓ તો આ બહુ સારું છે। અને કરમદા આમ તો ઘણી દવામાં કામ આવે છે મિત્રો। તમને જો ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો કે હા અમને ખબર છે કે આ દવામાં કામ આવે છે, તો કોમેન્ટ કરી દેજો મિત્રો। આ તમને કોઈ પેઢા સડ્યા હોય કે કોઈ પગમાં વાઢિયા હોય મિત્રો, તો આના કરમદીના પાન તમે આ બહુ કામમાં આવે છે। એટલે મિત્રો આ અમારે કરમદી અહીંયા જ ગેરમાં બહુ થાય છે, તમે જોઈ શકો છો। આ કરમદા આપણે અત્યારે આનું અથાણું કરમદાનું કરવાનું છે, એટલે કરમદા લેતા જવાના છે મિત્રો। આવી રીતના કરમદા તોડી લેવાના, કાંટો ન લાગે એમ। એટલે મિત્રો કરમદાના અનેક ફાયદા હોય છે। કોઈને લોહીની કમી હોય મિત્રો, તો પણ આ કરમદા તમને બહુ ગુણકારી હોય છે। અને કોઈ મિત્રોએ ન જોયા હોય કરમદા, તો તમે આ જોઈ શકો છો। આવી રીતનું લીલું ફળ હોય છે, અને જ્યારે પાકે ને મિત્રો ત્યારે આપણે કાળું પડી જાય છે અને ખાટું મીઠું થઈ જાય છે। અત્યારે ખાટું બહુ હોય છે, એટલે આવી રીતનું મિત્રો કરમદા થાય છે કરમદીમાં। અને મિત્રો ખાસ કરીને વિડીયો તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરેલું હોય છે તો તમારે નોટિફિકેશન જલ્દી મળી જશે। કારણ કે આપણે આયુર્વેદિક કોઈ પણ દવા કામ આવે તે માટે જ આપણે તેના વિડીયો બનાવવાના છે, દવાને લગતા વિડીયો બનાવવાના છે મિત્રો। એટલે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, અને બને એટલો શેર કરજો, જેથી કરીને કોઈ ભાઈને કામ આવી જાય ભાઈ મિત્રો। ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી, જય મોગલ।